કેમ છો વિદ્યાર્થી મિત્રો? બધા મજામાં ને? ચાલો આજે હું તમને સુંદર પંક્તિઓ સંભળાવું. મેઘ બની સદીઓના જાણે ઉતરી આવ્યા હેઠા, વરસે દહાડે પીઠ ધરીને પર્વત નાહવા બેઠા. વાદળીઓએ ભીના ગગનની ગળી ગળી ખંચેરી. મિત્રો, આ સુંદર મજાના શબ્દોમાં કોનું વર્ણન છે? હા, આ પંક્તિમાં વરસાદની ઋતુ એટલે વર્ષા ઋતુનું વર્ણન છે. કવિ ઉજાસી પરમાર આ પંક્તિઓમાં એમ કહે છે કે વર્ષા ઋતુ અત્યારે 16 કળાએ ખીલી છે. એમ લાગે કે સદીઓના બધા મેઘ ભેગા થઈને હેઠા ઉતરી આવ્યા, એટલે ચારે બાજુ વરસાદ વરસવાના સમાચાર સાંભળવા મળ્યા. અને આ સમાચાર સાંભળીને કવિ એમ કહે છે કે જાણે બધી સદીઓના મેઘ હેઠા ઉતરીને પર્વતો પરથી નદીઓની ધારા રૂપે વહે છે. એટલે જાણે એવું લાગે કે આ પર્વતો હવે નાહવા બેઠા છે. ભરપૂર વરસાદ વરસે છે એટલે ત્રીજી પંક્તિમાં કવિ એમ કહે છે કે જાણે ભીના ગગનની ગળી ગળી ખંચેરી. ચારે બાજુ મેઘરાજા તેમની મહેર વરસાવે છે અને ત્યારે વરસાદી ગીતોનો આનંદ પણ મળે. મિત્રો, આ બધી ઋતુઓમાં વરસાદની ઋતુ મહેનતની ઋતુ કહેવાય છે. અને આ મહેનતની ઋતુ બાદ કુદરત 16 કળાએ ખીલી ઉઠે છે. ખેડૂતો અને શ્રમજીવીઓ માટે આનંદની લાગણી ઉભરાઈ જાય છે. આજે આપણે આવું જ એક સુંદર કાવ્ય ભણવાના છીએ, જેનું નામ છે ગુજરાતી, ધોરણ 6, સત્ર 1, એકમ 5, મહેનતની મોસમ. બાળ દોસ્તો, આપણે આજના અંકમાં આગળ વધીએ એ પહેલાં એકવાર યાદ કરી લઈએ કે ગયા અંકમાં આપણે શું શીખ્યા હતા. ગયા અંકમાં આપણે એકમ 1 થી એકમ 4નું પુનરાવર્તન કર્યું હતું અને પુનરાવર્તન 1ના પ્રશ્નો તમે ગૃહ કાર્યમાં લખ્યા હતા ને? ખૂબ સરસ. મિત્રો, ગયા અંકમાં શું શીખ્યા હતા તે તો જાણી લીધું. હવે આપણે આજના અંકનું આયોજન જાણી લઈએ કે આ એકમમાં આપણે શું શીખવાના છીએ. સૌપ્રથમ આપણે આ એકમની પૂર્વ ભૂમિકા જોઈશું. ત્યારબાદ કવિ પરિચય મેળવીશું. ત્યારબાદ કાવ્યનું શ્રવણ કરીશું. ત્યાર પછી કાવ્યની સમજૂતી મેળવીશું. ત્યારબાદ શબ્દ સમજૂતી મેળવીશું. અને છેલ્લે એકમને અંતે આપેલ અભ્યાસ, સ્વાધ્યાય અને પ્રવૃત્તિના પ્રશ્નો જોઈશું. પ્રસ્તુત કાવ્યમાં કવિએ પાક લણવાની ઋતુને મહેનતની મોસમ કહી છે. વરસાદ પછી કુદરત 16 કળાએ ખીલી ઉઠે છે. વરસાદ સારો થાય અને પાક સારો ઉતરે તો શ્રમજીવીઓના જીવનમાં કેવો ઉલ્લાસ પ્રસરે છે તેની ખૂબ સરસ અભિવ્યક્તિ આ કાવ્યમાં આપણને જોવા મળે છે. આ સુંદર કાવ્યના રચયિતા કવિ નાથાલાલ દવેનો હવે આપણે પરિચય મેળવીએ. કવિ શ્રી નાથાલાલ દવે, તેમનો જન્મ અમરેલી જિલ્લાના ભુવા ગામમાં 3 જૂન 1912માં થયો હતો. તેમનું અવસાન 25મી ડિસેમ્બર 1993માં થયું હતું. કવિ શ્રી નાથાલાલ દવે શિક્ષણ ક્ષેત્રે શિક્ષક, આચાર્ય તેમજ શિક્ષણાધિકારી તરીકેની સેવાઓ આપી હતી. કાલિંદી, જાહ્નવી, અનુરાગ, પિયાબિન એમના કાવ્ય સંગ્રહો છે. નર્મમર્મ અને કટાક્ષ જનિત હાસ્યથી ગુજરાતી કવિતાને એમણે સમૃદ્ધ કરી છે. રમ્ય શબ્દ ચિત્રો, ભાવનું માધુર્ય, છંદો, ગેય ઢાળો પરનું માધુર્ય, આ બધું જ એમની કવિતાની વિશેષતા છે. કવિ શ્રી નાથાલાલ દવેએ શિક્ષણ ક્ષેત્રે શિક્ષક, આચાર્ય તેમજ શિક્ષણ અધિકારી તરીકેની સેવાઓ આપી છે.
કાલિંદી, જાહ્નવી, અનુરાગ, પિયાબિન આ તેમના કાવ્ય સંગ્રહો છે. નર્મ મર્મ અને કટાક્ષજનિત હાસ્યથી ગુજરાતી કવિતાને તેમણે સમૃદ્ધ કરી છે. તો મિત્રો, તમે એમના કાવ્ય સંગ્રહો મેળવીને જરૂરથી વાંચજો. હવે આપણે સરસ મજાના સંગીત સાથે આ સરસ મજાના કાવ્યને સાથે મળીને માણીએ, એટલે કે આ કાવ્યનું શ્રવણ કરીએ. कंचन बाजरो ने उजड़ो दूध कपास रे भाई, मौसम आवी मेहनतनी, मौसम आवी मेहनतनी. उजड़ा बुना कुंजड़ियूना किल्लोल रे भाई, मौसम आवी मेहनतनी, मौसम आवी मेहनतनी. पछेड़ी दातरड़ा आज सीम करे छे साध रे भाई, मौसम आवी मेहनतनी, मौसम आवी मेहनतनी. खड़ा करो लाओ ढगले ढगला धान रे भाई, मौसम आवी मेहनतनी, मौसम आवी मेहनतनी. करनारो ते मानवी ने देनारो भगवान, करनारो ते मानवी ने देनारो भगवान, करनारो ते मानवी ने देनारो भगवान रे भाई, मौसम आवी मेहनतनी,
मौसम आई मेहनतनी है सोनावरी सीम बनी मेहुलिए की भी मेरे घर मौसम आई मेहनतनी मौसम आई मेहनतनी हो આ મહેનતની મોસમ કાવ્ય સાંભળવાની બધાને મજા આવી ને? તો ચાલો હવે આપણે આ કાવ્યની સમજૂતી મેળવીએ. બધા સાથે સાથે પોતાનું ગુજરાતીનું પાઠ્યપુસ્તક પણ ખુલ્લું રાખજો. સોના વરણી સીમ બની મેહુલીએ કીધી મહેર રે, ભાઈ મોસમ આવી મહેનતની નદીઓના જલ નીતર્યા, લોકોમાં લીલા લહેર રે, ભાઈ મોસમ આવી મહેનતની. સમજૂતી. કવિ શ્રી નાથાલાલ દવે કહે છે, ચારે બાજુએ વરસાદે મહેર કરી છે, તેથી આખીએ સીમ સોના જેવા રંગવાળી થઈ ગઈ છે. હે ભાઈ એટલે કે હે ખેતી કરતા સહો ભાઈઓ, હવે મહેનત કરવાની મોસમ આવી છે. લીલો કંચન બાજરો ને ઉજળો દૂધ કપાસ રે, ભાઈ મોસમ આવી મહેનતની. સમજૂતી. કંચન એટલે સોનું. અહીં કવિ તૈયાર થયેલા બાજરીના પાકને સોના સાથે સરખાવે છે અને કપાસ પણ જાણે દૂધ જેવો ખેતરોમાં ઉગ્યો છે. જુવાર લોથે લૂમે ઝૂમે ને હૈયામાં ઉલ્લાસ રે, ભાઈ મોસમ આવી મહેનતની. સમજૂતી. જુવારના કણસલા લુમખા ભેર ઝૂમી રહ્યા છે. દરેક ખેડૂતના હૈયામાં આ પાક જોઈને આનંદ અનુભવે છે. આમ કવિ અહીં એમ કહે છે કે ભાઈ મહેનત કરવાની મોસમ આવી છે. ઉપર ઉજળા આભમાં કુંજળિયુના કિલ્લોલ રે, ભાઈ મોસમ આવી મહેનતની. સમજૂતી. ખેતર ઉપરના ઉજળા આકાશમાં કુંજ પંખીઓ કિલ્લોલ કરે છે. વાતા મીઠા વાયરા ને લેતા મોલ હિલોળ રે, ભાઈ મોસમ આવી મહેનતની. સમજૂતી. મીઠા પવન વાય છે અને એમાં પાક હિલોળા લે છે, ભાઈ મહેનત કરવાની મોસમ આવી છે. લીયો પછેડી દાતરડા આજ સીમ કરે છે સાદ રે, ભાઈ મોસમ આવી મહેનતની. સમજૂતી. ખેતરમાં પાક તૈયાર થયો હોવાથી પાક લણવા માટે દાતરડા અને પાક બાંધવા માટે પછેડી લો. રંગે સંગે કામ કરીએ થાય મલક આબાદ રે, ભાઈ મોસમ આવી મહેનતની. સમજૂતી. સૌ સાથે મળીને ઉમંગ ઉત્સાહથી મહેનત કરીએ જેથી આપણો મલક આબાદ થાય, ભાઈ મહેનત કરવાની મોસમ આવી છે. લીપી ગૂપી ખળા કરો લાવો ઢગલે ઢગલા ધાન રે, ભાઈ મોસમ આવી મહેનતની. સમજૂતી. લીપી ગૂપીને ખળા તૈયાર કરો, ત્યાં ઢગલે ઢગલા ધાન લાવો, હે ભાઈ મહેનત કરવાની મોસમ આવી છે. રળનારો તે માનવી ને દેનારો ભગવાન રે, ભાઈ મોસમ આવી મહેનતની. સમજૂતી. મહેનત કરીને રળનારો માણસ છે ને દેનારો ભગવાન છે, હે ભાઈ મહેનત કરવાની મોસમ આવી છે. સોના વરણી સીમ બની મેહુલીએ કીધી મહેર રે, ભાઈ મોસમ આવી મહેનતની. નદીઓના જલ નીતર્યા લોકોમાં લીલા લહેર રે, ભાઈ મોસમ આવી મહેનતની. સમજૂતી. કવિ શ્રી નાથાલાલ દવે કહે છે,
ચારે બાજુએ વરસાદે મહેર કરી છે, તેથી આખીએ સીમ સોના જેવા રંગવાળી થઈ ગઈ છે. હે ભાઈ, એટલે કે હે ખેતી કરતા સહો ભાઈઓ, હવે મહેનત કરવાની મોસમ આવી છે. ચારે બાજુ વરસાદે મહેર કરી છે, તેથી આખીએ સીમ સોના જેવી રંગવાળી થઈ ગઈ છે. એટલે કે કવિ અહીં એમ કહેવા માંગે છે કે હવે મહેનતની મોસમ આવી છે. ખેડૂતને ત્યારે જ આનંદ થાય જ્યારે વરસાદની મહેર થાય. વરસાદની મહેર થાય તો જ ખેડૂતની મહેનતને રંગ લાગે. બરાબર ને? ચાલો હવે આગળ જોઈએ. લીલો કંચન બાજરો ને ઉજળો દૂધ કપાસ રે, ભાઈ મોસમ આવી મહેનતની. સમજૂતી: કંચન એટલે સોનું. અહીં કવિ તૈયાર થયેલા બાજરીના પાકને સોના સાથે સરખાવે છે અને કપાસ પણ જાણે દૂધ જેવો ખેતરોમાં ઉગ્યો છે. લીલો કંચન બાજરો ને ઉજળો દૂધ કપાસ. ખબર પડી આ પંક્તિમાં કવિ શું કહે છે? વરસાદથી બાજરો અને કપાસ સોના અને દૂધ જેવા લાગે છે, કારણ કે લીલો બાજરો અને એમાં ઉગી નીકળેલા ડુંડા સોના જેવા દેખાય છે અને કપાસમાં ઉગી નીકળેલ રૂ જાણે દૂધ હોય એમ લાગે છે. ચાલો હવે જુઓ આગળની પંક્તિ. જુવાર લોથે લૂમે ઝૂમે ને હૈયામાં હુલ્લાસ રે, ભાઈ મોસમ આવી મહેનતની. સમજૂતી: જુવારના કણસલા લુમખા ભેર ઝૂમી રહ્યા છે. દરેક ખેડૂતના હૈયામાં આ પાક જોઈને આનંદ અનુભવે છે. આમ કવિ અહીં એમ કહે છે કે ભાઈ મહેનત કરવાની મોસમ આવી છે. અહીં કવિ એમ કહે છે કે જુવારના કણસલા લુમખા ભેર ઝૂલી રહ્યા છે. દરેક ખેડૂતના હૈયામાં આ પાક જોઈને અનેરો આનંદ અનુભવાય છે. આમાં કવિ મહેનતની મોસમ આવી છે એમ કહે છે. ચાલો હવે આગળ સમજીએ. ઉપર ઉજળા આભમાં કુંજળિયુના કિલ્લોલ રે, ભાઈ મોસમ આવી મહેનતની. સમજૂતી: ખેતર ઉપરના ઉજળા આકાશમાં કુંજ પંખીઓ કિલ્લોલ કરે છે. મિત્રો, તમે ધ્યાનથી જોશો તો ઘણીવાર ખેતર ઉપર આકાશમાં પંખીઓનો સંગાથ જોવા મળશે. એક પછી એક લાઈનમાં આકાશમાં પંખીઓ ઉડતા જોવા મળે છે. તમે પણ તે જોયું જ હશે, હે ને? એટલે કવિ અહીં એમ કહે છે કે ખેતર ઉપરના ઉજળા આકાશમાં કુંજ પંખીઓ કિલ્લોલ કરી રહ્યા છે. ચાલો હવે આગળ જુઓ. વાતા મીઠા વાયરા ને લેતા બોલ હિલોળ રે, ભાઈ મોસમ આવી મહેનતની. સમજૂતી: મીઠા પવન વાય છે અને એમાં પાક હિલોળા લે છે. ભાઈ મહેનત કરવાની મોસમ આવી છે. વાતા મીઠા વાયરા ને લેતા મોલ હિલોળ રે. અહીં પણ કવિ સરસ વાત કરે છે કે મીઠો પવન વાય છે અને એમાં પાક હિલોળા લે છે. તમે ખેતરમાં જોજો, પવન વાય ત્યારે આખો પાક પવનની સાથે હિલોળા લે. આ મહેનત કરવાની મોસમ આવી છે. ચાલો હવે આગળ જુઓ. લીયો પછેડી દાતરડા આજ સીમ કરે છે સાદ રે, ભાઈ મોસમ આવી મહેનતની. સમજૂતી: ખેતરમાં પાક તૈયાર થયો હોવાથી પાક લણવા માટે દાતરડા અને પાક બાંધવા માટે પછેડી લો. ખેતરમાં પાક તૈયાર થયો હોવાથી પાક લણવા માટે દાતરડા અને પાક બાંધવા માટે પછેડી લો એમ કવિ કહે છે. હવે આગળ સમજીએ. રંગે સંગે કામ કરીએ થાય મલક આબાદ રે, ભાઈ મોસમ આવી મહેનતની. સમજૂતી: સૌ સાથે મળીને ઉમંગ ઉત્સાહથી મહેનત કરીએ જેથી આપણો મલક આબાદ થાય. ભાઈ મહેનત કરવાની મોસમ આવી છે. અહીં કવિ એમ કહે છે
કે સૌ સાથે મળીને ઉમંગ અને ઉત્સાહથી મહેનત કરીએ, જેથી આપણો મલક આબાદ થાય. આબાદ થાય એટલે સમૃદ્ધ થાય. તો ભાઈ, મહેનત કરવાની મોસમ આવી છે. ચાલો હવે આગળ સમજીએ. લીપી ગૂપી ખળા કરો, લાવો ઢગલે ઢગલા ધાન રે. ભાઈ મોસમ આવી મહેનતની. સમજૂતી: લીપી ગૂપીને ખળા તૈયાર કરો, ત્યાં ઢગલે ઢગલા ધાન લાવો. હે ભાઈ, મહેનત કરવાની મોસમ આવી છે. અહીં કવિ એમ કહે છે કે અનાજના ડુંડા વગેરેને ગૂંદીને અનાજ લાવો, ત્યાં ઢગલે ઢગલા ધાન લાવો. લીપી ગૂપીને એટલે અનાજને ભેગું કરી કણસલા ગૂંદી અને અનાજના ઢગલા કરો, કારણ કે મહેનતની મોસમ આવી છે. શેની મોસમ? હા, મહેનતની મોસમ. રળનારો તે માનવી ને દેનારો ભગવાન રે. ભાઈ, મોસમ આવી મહેનતની. સમજૂતી: મહેનત કરીને રળનારો માણસ છે ને દેનારો ભગવાન છે. હે ભાઈ, મહેનત કરવાની મોસમ આવી છે. અહીં છેલ્લે કવિ સુંદર વાત કરે છે. માણસ મહેનત કરે છે અને દેનારો ભગવાન છે. માટે ભગવાને પણ ગીતામાં ઉપદેશ આપેલો છે, તું કર્મ કર. માણસ મહેનત કરે એટલે ભગવાન તેનું ફળ આપે જ. તેથી જ તો કવિ કહે છે કે મહેનત કરવાની મોસમ આવી છે. મિત્રો, આ મહેનતની મોસમ કાવ્યની સમજૂતી તો આપણે મેળવી લીધી. આ કાવ્યમાં ઘણા બધા શબ્દો પણ આપણને જોવા મળ્યા. તો ચાલો કાવ્યમાં આપેલા નવા શબ્દોના અર્થની જાણકારી મેળવીએ. શબ્દ સમજૂતી: સોનાવર્ણી અર્થાત સોના જેવા રંગવાળી. પછીનો શબ્દ છે મોસમ અર્થાત ઋતુ. આગળનો શબ્દ છે નદીઓ અર્થાત નદીઓ. સૌરાષ્ટ્રમાં બહુવચનનો પ્રયોગ. આગળનો શબ્દ છે નીતર્યા અર્થાત ચોખ્ખા. પછીનો શબ્દ છે લીલો કંચન અર્થાત સંપૂર્ણ લીલો, તાજો અથવા સોના જેવો મૂલ્યવાન. આગળનો શબ્દ છે લોથો અર્થાત જુવારનું કણસ. પછીનો શબ્દ છે હુલ્લાસ અર્થાત ઉલ્લાસ અથવા કશુંક ગમતું માણવાનો સમૂહનો તરવરાટ. આગળનો શબ્દ છે કુંજળીઓ અર્થાત એક પ્રકારના પક્ષીનું નામ કુંજળી. પછીનો શબ્દ છે કિલ્લોલ અર્થાત આનંદ. આગળનો શબ્દ છે હિલોળ અર્થાત ઝૂલવું તે. પછીનો શબ્દ છે પછેડી અર્થાત ઓઢવા, પાથરવા અથવા પાક બાંધવા માટે વપરાતું ચાદર જેવું જાડું કપડું.
પછીનો શબ્દ છે દાતરડા, અર્થાત પાક કાપવા કે લણવા માટેના ઓજાર. આગળનો શબ્દ છે મલક, અર્થાત પ્રદેશ. પછીનો શબ્દ છે ખળા, અર્થાત કણસલા ગુંદીને કે ઝૂડીને અનાજ કાઢવાની જગા. આગળનો શબ્દ છે રળનારો, અર્થાત કમાનારો. બાળમિત્રો, આ શબ્દોના અર્થ તમે બરાબર સમજ્યા ને? સરસ. તો ચાલો આપણે જરા યાદ કરી લઈએ કે આજના આ એકમમાં આપણે શું શીખ્યા. સૌપ્રથમ આપણે આ એકમની પૂર્વ ભૂમિકા જોઈ, ત્યારબાદ કવિ પરિચય મેળવ્યો, ત્યાર પછી કાવ્યનું શ્રવણ કર્યું, ત્યારબાદ કાવ્યની સમજૂતી મેળવી. મિત્રો, આ એકમને અંતે આપેલ અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નો તમારે ગૃહ કાર્યમાં લખવાના છે. તો ચાલો આપણે અભ્યાસના પ્રશ્નો પર એક નજર નાખીએ. અભ્યાસ પ્રશ્ન 1માં તમારે વૈકલ્પિક ઉત્તરો આપવાના છે. પ્રશ્ન 2માં પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપવાના છે. હવે સ્વાધ્યાયના પ્રશ્નો જોઈએ. સ્વાધ્યાય પ્રશ્ન 1માં પ્રશ્નોના ઉત્તર લખવાના છે. પ્રશ્ન 2માં તમારે શબ્દ પ્રયોગ કરવાના છે. પ્રશ્ન 3માં શબ્દોનો વાક્ય પ્રયોગ કરવાનો છે. પ્રશ્ન 4માં નીચેની કાવ્ય પંક્તિઓનો ભાવાર્થ લખવાનો છે. પ્રશ્ન 5માં ખેતીનું મહત્વ વિશે 5-7 વાક્યો લખવાના છે. ચાલો હવે આપણે પ્રવૃત્તિના પ્રશ્નો જોઈએ. પ્રવૃત્તિ: વર્ષા ગીત અંક, કૃષિ ગીત અંક, ઋતુ ગીત અંક તૈયાર કરો. આ કાવ્યને કંઠસ્થ કરી કાવ્ય પઠન કરો. મિત્રો, આવતા અંકમાં આપણે ફરી એક નવા એકમ સાથે મળીશું. આ નવા એકમનું નામ છે લેખણ ઝાલી નો રહી. આ એકમમાં માનવ સ્વભાવની વિષમતાનો પરિચય મળે છે. તો આ એકમ તમે ઘરેથી એકવાર જરૂરથી વાંચીને આવજો. તો હવે મળીશું આવતા અંકમાં. ત્યાં સુધી ખૂબ આનંદ કરો. આવજો મિત્રો.